આમાં કાંઈ ખાવા નથી ને તોય આવડા ઘેટા બકરાને ઉપાડે. જો આમ જો કાકરા ખાય. માલધારી બિચારા ભૂખે હેરાન છે. જો સીમમાં કાંઈ ખાવા છે નહીં, ઘેરે કાંઈ ખાવા છે નહીં, પણ શું કરવું? આ માવઠું ચૂસ હેથકના રાખ્યા પછી શું કરવું? ક્યાંક તો લઈ જવા ને કા. હા, લુલા લંગડા છે પણ ડોક્ટરો માલધારી કાંઈ ધ્યાન દેતા નથી. જો ને કેટાય રાડ્યું નાખે. જો સહાય કરો કાંઈક, સહાય કરો કાંઈક, માલધારીને સહાય કરો, બીજું કાંઈ નહીં. હા, ગમે ત્યાંથી ગમે કાંઈક કરી, ગમે કરામત કરીને સહાય કરો એમ. હા, ડોરા જેવા થઈ ગયા હવે. દૂધ બૂધ કેટલુંક દે એલા આવડા? એમાં કાંઈ છે નહીં અટાણ કાંઈ છે નહીં. કવા જેવું છે. કવા જેવું છે તો આને હાસવા એ છું ને. ઓલે એ બકરી મારી દુકાને સડી છે એ જો એ ઓલા ઘઉં ને ઓલા છે સોખા એમ. હતા હાવસ બાવસ. તો મિત્રો આ હતા ખીરી ગામના માલઢોર ઘેટા બકરા. અને હવે સડાવ્યા છે ઉભા રોડે. જોઈ લે બોથરાટી બોલ્યા હવે ઘર સાંભળ્યું. હવે ઓલા બીવરા એવી હાકલ તો કરે એટલે બધા ભાગે. બીવરા એની હાકલ કરે એટલે જાય ફફડાટી બોલે જાય. તો આ મિત્રો હતા અમારે બાજુનું ગામ ખીસરીના ઘેટા બકરાવાળા. ચડાવ્યા છે ઊભા રોડે. તો રામ રામ ને સીતારામ મિત્રો. આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. અવનવાર આવા બ્લોગ જોતા રહીજો.